દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ક્યારે વરસાદ પડશે, ચોમાસું અટવાયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી જે 5 દિવસ છે તેમાં છૂટોછવાયા વરસાદ, હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। સાથે જ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે 3 જુલાઈથી ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા છે તે વ્યક્ત કરાઈ રહી છે। પરંતુ હાલની સ્થિતિની જો વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું છે તે ઠેક ઠેકાણે જોવા નથી મળી રહ્યું ને હાલ સ્થિતિ બફારો અને ઉકળાટના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। તો આપણે માત્ર શક્યતાઓ વ્યક્ત કરીએ છીએ, અમે ખાલી આગાહી કરતા હોઈએ છીએ કે ભાઈ ક્યાં વરસાદ પડી શકે છે। એટલે દર્શક મિત્રો ઘણા બધા સવાલો પણ કરતા હોય છે કે અહીંયા વરસાદ નથી પડ્યો, તો અમે એમને પણ કહેવા માંગીએ છીએ કે એક શક્યતા વ્યક્ત કરવામાં આવે છે આગાહી દ્વારા, હવામાન નિષ્ણાત હોય કે હવામાન વિભાગ, કે ભાઈ આ પ્રકારે અહીંયા આ વિસ્તારમાં વરસાદ પડી શકે છે। તો આ બાબતે જ આપણે વિન્ડી મેપ તેમજ હવામાન વિભાગે જે આગાહી કરી છે તેને લઈને વાત કરીશું આ વિડીયોમાં। તો દર્શક મિત્રો, હવામાન વિભાગે જે આજના દિવસની આગાહી કરી છે 29/6/2026 માટે વરસાદ કઈ રીતનું રહેવાનું છે, તો આ જે તમને લીલા કલરનું દેખાય છે આ જિલ્લાઓમાં વરસાદી સિસ્ટમ છે તે જોવા મળશે, જેમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જેમાં મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ખાસ કરીને આ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। વાવણી લાયક વરસાદ છે તે વરસશે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ જો સૌરાષ્ટ્રની વાત કરીએ આપણે તો આ પોરબંદર જિલ્લો છે, જુનાગઢ જિલ્લો છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગર છે, બોટાદ છે ને રાજકોટ છે, આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત તરફ આવી જઈએ તો ભરૂચ જિલ્લો, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર જે જિલ્લાઓ આવેલા છે આ જિલ્લાઓમાં છે હળવાથી મધ્યમ વરસાદની આગાહી। ને મધ્ય ગુજરાતમાં આણંદ, વડોદરા, પંચમહાલ સહિતના વિસ્તારો, એટલે આજની જે હવામાન વિભાગની આગાહી છે તે મુજબ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓમાં ઓવરઓલ સિચ્યુએશન છે તે વરસાદ અત્યારે જે સિસ્ટમ છે તે સક્રિય નથી થઈ ને આ વખતે ચોમાસું પણ બહુ મોડું પડ્યું હોય તેવું કહેવાય રહ્યું છે। વરસાદ ખેંચાયો છે તેવું પણ કહેવાય રહ્યું છે। કચ્છમાં પણ અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી થઈ। હવે થોડું આપણે વિન્ડી મેપના માધ્યમથી પણ સમજીએ કે આજે કઈ રીતનું વાતાવરણ રહેવાનું છે। તો હવે દર્શક મિત્રો, આપણે વિન્ડી મેપના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું કે ક્યાં વરસાદ પડી શકે છે। તો અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકા, ભાવનગરનું મહુવા તાલુકામાં વરસાદ પડી શકે તેવી શક્યતા છે, કેમ કે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। ત્યારબાદ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ખંભાળિયા જિલ્લો છે, જામનગર જિલ્લો છે, મોરબીના અમુક તાલુકાઓ છે ને આમ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લો છે, સુરત, નવસારી, વલસાડ, વાપી સહિતના જિલ્લાઓ છે, ત્યાં વરસાદી સિસ્ટમ ખૂબ સક્રિય દેખાઈ રહી છે, એટલે ત્યાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં અત્યારે વરસાદના કોઈ પણ એંધાણ છે તે જોવા નથી મળી રહ્યા। આ 2 વાગ્યાની આસપાસની હું તમને વાત કરી રહ્યો છું। હવે 3 વાગ્યાની આસપાસ જોઈએ તો શું સ્થિતિ છે, તો સ્થિતિમાં કોઈ બદલાવ નથી। આમ જોઈએ તો ઓવરઓલ જે 2 વાગ્યાની આસપાસ સ્થિતિ બની હતી તે જ પ્રકારની સ્થિતિ 3 વાગે પણ જોવા મળી રહી છે। આપણે 4 વાગે નજર નાખી લઈએ તો 4 વાગે પણ આમ જોઈએ તો 4 વાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના જે જામનગર સહિતના જિલ્લાઓ છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય દેખાઈ રહી છે, એટલે છૂટો છવાયો હળવો વરસાદ પડી શકે છે। 5 વાગે સિસ્ટમ બદલાય છે, હવામાન બદલાય છે ને જે એક આગાહી પ્રમાણે જોવા મળી રહ્યું છે તે મુજબ આ જે બોટાદ જિલ્લો છે, સુરેન્દ્રનગર છે, ધાંગધ્રા જે સુરેન્દ્રનગરનો તાલુકો છે, મોરબી જિલ્લો છે, રાજકોટ જિલ્લો છે, એટલે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ આવેલા છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય છે, એટલે વરસાદ ત્યાં પડી શકે છે તેવો માહોલ 5 વાગ્યાની આસપાસ દેખાડી રહ્યો છે વિન્ડી મેપમાં। પછી 7 વાગે જોઈએ તો 7 વાગે સુરેન્દ્રનગર બાજુ એક સિસ્ટમ સક્રિય થઈ છે વરસાદી, બાકી જે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, વાપીનો જે ભાગ છે ત્યાં વરસાદ છે તે પડી શકે છે। ને 8 વાગે જોઈએ તો 8 વાગે પણ એ જ સેમ સિસ્ટમ આપણને જોવા મળી રહી છે ને 10 વાગ્યાની આસપાસ સિચ્યુએશન બદલાતી દેખાઈ રહી છે। એટલે હાલમાં પણ જે હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે 3 જુલાઈ સુધીમાં સાર્વત્રિક વરસાદ છે તે ગુજરાતભરમાં પડશે ને તેનો લાભ લોકો લઈ શકશે। હવે જોવાનું રહ્યું કે વરસાદ ક્યારે વિધિવત રીતે પડે છે ને ક્યારે લોકોને ગરમીથી રાહત મળે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે
નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.